બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટી મલુપુર થરાદ ખાતે આજ રોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં સાંસદ શ્રી પરબતભાઈ પટેલના વરદ હસ્તે નોકરી મેળવનારા તાલીમાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર કચેરી પાલનપુરના ઉપક્રમે મલુપુર થરાદ ખાતે યોજેલા રોજગાર ભરતી મેળામાં 18 જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્વારા રોજગાર વાંચુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાં વિવિધ ટ્રેડના 550 કરતાં વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઇન્ટરવ્યુના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓને તાલીમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે યુવાનોને નોકરીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતા, લઘુતા ગ્રંથિથી પીડાતા નહીં અને જેમાં રસ રુચિ હોય એ ધંધો નોકરી અપનાવજો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી, રોજગારી, ઉદ્યોગ, શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે. જિલ્લામાં 5 વર્ષના સમયગાળામાં 194 રોજગાર મેળાઓ દ્વારા 25,523ને રોજગારી મળી છે. આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે, ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતા સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાના સમન્વય થકી પ્રગતિ કરવા અને આગળ વધવા શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ટી.કે. જાણી, રોજગાર અધિકારી વી.એસ. પાંડોર, એચ.એસ. ગઢવી, પાલનપુર આઈટીઆઈના પ્રિન્સિપાલ એમ.એન. પટેલ, થરાદ આઈટીઆઈના પ્રિન્સિપાલ પરીન પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ટાટા, સુઝુકી અને હોન્ડા મોટર્સ સહિતની 18 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રોજગાર વાંચુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે થરાદ ખાતે થરાદ આઈટીઆઈમાં શ્રમ અને રોજગાર વિભાગ કૌશલ્યવર્ધનના માધ્યમથી આઈટીઆઈ થરાદ ખાતે અમારા જિલ્લાના નિયામકશ્રી અને રોજગાર કચેરીના માધ્યમથી જ્યારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર ભરતી મેળો રાખ્યો છે. આ ભરતી મેળામાં બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી 18 કંપનીઓ આવી છે. એ કંપનીઓની જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂર હશે એની મિત્રો પસંદગી કરશે. ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હવે ચાલશે. કેટલા લે છે એનો આંકડો આપણી પાસે પછી આવશે, પણ મોટા ભાગે મિત્રો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રોજગાર ભરતી મેળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા એના માધ્યમથી છેલ્લા 5 વર્ષમાં 15 લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે. બનાસકાંઠા જિલ્લામાં 194 ભરતી મેળા કરીને 25,000 કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવી છે. અને આજનો જ્યારે ભરતી મેળો છે ત્યારે પણ આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય એની જરૂરિયાતવાળા ગોતવા ન જવું પડે, એક જ જગ્યાએ મળે. રોજગાર મેળવવાવાળાને પણ ક્યાંય દોડવું ન પડે કે ક્યાં જગ્યા છે એની ખબર ન હોય, એ બધું જ હોય. ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો આઈટીઆઈ વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં, આપણા નવા તાલુકા બનાસકાંઠામાં સોયગામ અને લાખણી બન્યા ત્યાં પણ મિત્રો આઈટીઆઈ શરૂ થઈ ચૂકી છે. આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. દીકરા દીકરીઓને પૂરતી રોજગાર, આમ તો ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ 3 સુધીની ભરતી કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ વગર લેખિત પરીક્ષાના આધારે થાય છે. એમાં ઘણા દીકરા દીકરીઓ આવે છે. પણ આ રોજગાર ભરતી મેળો જે રીતે રાખ્યો છે, આમ તો આપણા વિસ્તારના થરાદ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય, બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો. પણ અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી આવી શક્યા નથી. બધા રોજગાર વસ્તુ મિત્રોને, કંપનીઓને શુભેચ્છાઓ અને ધન્યવાદ આપ્યા છે. હું પણ મિત્રો આ તબકે તમે બધા જ્યારે અહીં છો તો તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું. કંપનીઓને પણ કહું કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે એમને લેજો, કે જેથી કરીને અમે અહીં રોજગારી ઘર આંગણે મળે છે એવું પણ સાબિત થાય. તમારો બધાનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો. સરકારની ઘણી યોજનાઓ છે, એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ, મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાય છે. ત્યારે તમને પણ શુભેચ્છાઓ. આભાર. રામ રામ. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, સુરત.